3,500 કરોડનું ડ્રગ્સ જંગલમાં કોણ બનાવી રહ્યું હતું? મેક્સિકન કાર્ટેલ્સ અને નાઇજીરિયન નેટવર્ક વચ્ચે શું છે કનેક્શન? શું આફ્રિકા હવે ડ્રગ ટ્રાન્ઝિટ નહીં પણ નવું પ્રોડક્શન હબ બની રહ્યું છે? 2 ટનથી વધુ મેથામ્ફેટામાઇન આ ઓપરેશન પાછળનું માસ્ટરમાઇન્ડ કોણ? ચાલો જાણીએ એક જંગલ, સિક્રેટ લેબ અને 3,500 કરોડના ડ્રગ્સ પાછળનું આખું રહસ્ય. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. એક ગીચ જંગલ જ્યાં દિવસ દરમિયાન પણ સૂર્યનો પ્રકાશ જમીન સુધી પૂરતો પહોંચતો નથી. આસપાસ ઊંચા ઝાડ, ભેજથી ભરેલી હવા અને વચ્ચે એક એવી ઇમારત જેને જોતા કોઈને શંકા પણ ન આવે કે અહીં કરોડો રૂપિયાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. પરંતુ મે મહિનાની એક સવારે નાઇજીરિયાના લાગોસ શહેરથી લગભગ 2 કલાક દૂર આવેલા આ જંગલમાં મીડિયા અહેવાલ અનુસાર જે દ્રશ્ય સામે આવ્યું તેણે માત્ર નાઇજીરિયાને જ નહીં પરંતુ આખી દુનિયાને ચોંકાવી દીધી. સુરક્ષા દળો અને નેશનલ ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી NDLEAની ટીમ લાંબા સમયથી મળતી ગુપ્ત બાતમીના આધારે જંગલની અંદર આગળ વધી રહી હતી. શરૂઆતમાં તેમને કંઈક ખાસ દેખાયું નહીં, પરંતુ ઝાડીઓ વચ્ચેથી પસાર થયા પછી એક અધૂરી ઇમારત દેખાઈ. દિવાલો અધૂરી, છત અડધી તૈયાર અને બહારથી જોતા સામાન્ય ગોડાઉન જેવી લાગતી આ જગ્યા હકીકતમાં એક ગુપ્ત મેથામ્ફેટામાઇન લેબ હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ જગ્યા એક ગુપ્ત મેથામ્ફેટામાઇન લેબ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. જેમ જ અધિકારીઓ અંદર પ્રવેશ્યા તેમ તેમની આંખો પહોળી થઈ ગઈ. હવામાં તીવ્ર રસાયણોની ગંધ ફેલાઈ હતી. મોટા લોખંડના ડ્રમોમાં અજાણ્યું પ્રવાહી ભરેલું હતું. કેટલાક ખુલ્લા પાત્રોમાં કાળો અને ઘટ્ટ દ્રવ ઉકળતો હતો. જમીન પર કોસ્ટિક સોડાની થેલીઓ, પ્રોપેન ગેસના સિલિન્ડર અને વિવિધ રસાયણોના ડબ્બા વિખરેલા પડ્યા હતા. એક અધિકારીએ કહ્યું કે અહીં સામાન્ય રસાયણો નહીં પરંતુ ડ્રગ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. NDLEAના જણાવ્યા અનુસાર થોડી જ વારમાં 10 લોકો ઝડપાયા, 3 મેક્સિકન અને 7 નાઇજીરિયન. આરોપ હતો કે તેઓ ક્રિસ્ટલ મેથ, આઈસ અથવા તો મેથ તરીકે ઓળખાતું અત્યંત ખતરનાક સિન્થેટિક ડ્રગ બનાવી રહ્યા હતા. તપાસ આગળ વધી ત્યારે જપ્ત કરાયેલા જથ્થાનો આંકડો સામે આવ્યો અને સૌ કોઈ ચોંકી ગયા. અંદાજે 2 ટનથી વધુ મેથામ્ફેટામાઇન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે $36 કરોડ, ભારતીય મૂલ્યમાં લગભગ 3,500 કરોડ રૂપિયા ગણાય. આટલી મોટી જપ્તી પછી નાઇજીરિયન સત્તાધીશોએ એક અસાધારણ નિર્ણય લીધો. સામાન્ય રીતે આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવે છે, પરંતુ અહીં કોર્ટ જ જંગલમાં પહોંચી. ન્યાયાધીશ મુસા કાકાકી પોતે સ્થળ પર આવ્યા. કલ્પના કરો, એક તરફ ડ્રમોમાં રસાયણો, બીજી તરફ હાથકડીઓમાં ઉભેલા આરોપીઓ અને વચ્ચે ન્યાયાધીશ પુરાવાનું નિરીક્ષણ કરતા. અદાલતની કાર્યવાહી સીધી લેબની અંદર યોજાઈ. નાઇજીરિયાની ન્યાય પ્રણાલીમાં આ અત્યંત દુર્લભ ઘટના હતી. ન્યાયાધીશે સ્થળનું નિરીક્ષણ કરતી વખતે અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા. આ રસાયણ શું છે? આ ડ્રમમાં શું પ્રક્રિયા ચાલી રહી હતી? તપાસકર્તાઓએ સમજાવ્યું કે અહીં મેથામ્ફેટામાઇનનું સ્ફટિકીકરણ ચાલી રહ્યું હતું. લેબની અંદર ઉભેલા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. NDLEAએ જાહેરાત કરી હતી કે આ દેશના ઇતિહાસની સૌથી મોટી મેથામ્ફેટામાઇન જપ્તી છે. પરંતુ થોડા જ અઠવાડિયામાં તપાસે વધુ મોટું ચિત્ર રજૂ કર્યું. પડોશી ઓયો રાજ્યના જંગલમાંથી બીજી ગુપ્ત લેબ મળી આવી. ત્યાંથી 5 લોકો ઝડપાયા, જેમાં પોતાને મેથામ્ફેટામાઇન નિષ્ણાંત ગણાવતો એક મેક્સિકન શખ્સ પણ હતો. હવે અધિકારીઓને સમજાયું કે આ એકલ દોકલ ઘટના ન હતી. કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક પશ્ચિમ આફ્રિકામાં પોતાનું ઉત્પાદન તંત્ર ઊભું કરી રહ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ અમેરિકાની આફ્રિકોમ અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન DEA દ્વારા મળેલી ગુપ્ત માહિતી મુજબ કેટલીક લેબ્સનો સંબંધ મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને જેલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ સાથે હોઈ શકે છે. આ કાર્ટેલ્સ વિશ્વના સૌથી શક્તિશાળી ડ્રગ્સ નેટવર્કમાં ગણાય છે. તેમની કામગીરી હવે લેટિન અમેરિકાની બહાર પણ ઝડપથી ફેલાઈ રહી છે. આફ્રિકોમના એન્ટી ડ્રગ ઓપરેશનના વડા જેમ્સ ગિગ્રોએ જણાવ્યું હતું કે આજે બનતું મેથ અગાઉ કરતાં પણ ઘણું વધુ શુદ્ધ અને શક્તિશાળી છે. તેમના શબ્દોમાં મેક્સિકન મેથ દુનિયાની શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ગણાય છે.
પરંતુ પ્રશ્ન હતો, મેક્સિકન કાર્ટેલ્સ આફ્રિકા સુધી કેમ આવ્યા? જવાબ ઘણા છે. પશ્ચિમ આફ્રિકામાં વિશાળ જંગલ વિસ્તાર છે, જ્યાં ગુપ્ત લેબ્સ ચલાવવી સરળ બને છે. સરહદો ઘણી જગ્યાએ નબળી છે. રસાયણોની આયાત પર દેખરેખ મર્યાદિત છે. સસ્તી મજૂરી સરળતાથી મળી શકે છે અને સૌથી મહત્વનું, ઝડપથી વધતું સ્થાનિક બજાર. આ જ કારણ છે કે છેલ્લા થોડા વર્ષોમાં નાઇજીરિયા, મોઝામ્બિક, કેન્યા અને દક્ષિણ આફ્રિકામાં આવી અનેક ગુપ્ત લેબ ઝડપાઈ ચૂકી છે. મીડિયા અહેવાલ પ્રમાણે નાઇજીરિયામાં 2018ના સર્વે મુજબ લગભગ 14.4% યુવાનોએ કોઈકને કોઈક ગેરકાયદેસર નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યો હતો, જે વૈશ્વિક સરેરાશ કરતાં ઘણું વધુ હતું. અધિકારીઓને ભય છે કે સ્થાનિક માંગ વધશે તો ડ્રગ કાર્ટેલ્સ માટે આફ્રિકા એ માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ વિશાળ ગ્રાહક બજાર પણ બની જશે. મેથાફેટામાઇનનું જોખમ અહીં વધુ સ્પષ્ટ બને છે. કોકેન માટે કોકોના છોડ જોઈએ, હેરોઇન માટે અફીમ જોઈએ, પરંતુ મેથ માટે માત્ર રસાયણો અને તકનીકી કુશળતા પૂરતી છે. એટલે જ જંગલની વચ્ચે પણ કરોડો રૂપિયાનું કારખાનું ઊભું થઈ શકે છે. ઉત્પાદન ઝડપથી વધારી શકાય છે અને સ્થળ બદલવું પણ સરળ છે. આ ડ્રગ શરીર અને મન પર ભારે અસર કરે છે. શરૂઆતમાં અતિ ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ થાય છે, પરંતુ પછી હૃદયની તકલીફો, કુપોષણ, માનસિક અસંતુલન, હતાશા અને ગંભીર લત તરફ ધકેલી શકે છે. એકવાર લત લાગી જાય પછી તેને છોડવી અત્યંત મુશ્કેલ બની જાય છે. તપાસ દરમિયાન વધુ એક ચિંતાજનક બાબત પણ સામે આવી. અહેવાલો મુજબ અમેરિકન અધિકારીઓએ આરોપ લગાવ્યો કે કેટલાક આતંકવાદી જૂથો અને ડ્રગ નેટવર્ક્સ વચ્ચે નાણાકીય સંબંધો બની રહ્યા છે. જો ડ્રગના પૈસા હથિયારો અને આતંકી પ્રવૃત્તિઓ સુધી પહોંચે તો સમસ્યા માત્ર નશાની નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની બની જાય છે. આ દરમિયાન યુરોપમાં મેથામ્ફેટામાઇનના ઉપયોગમાં છેલ્લા દાયકામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પણ જપ્તીઓ રેકોર્ડ સ્તરે પહોંચી છે. પશ્ચિમ આફ્રિકાનું ભૌગોલિક સ્થાન કાર્ટેલ્સ માટે ખૂબ લાભદાયી છે, કારણ કે અહીંથી એટલાન્ટિક માર્ગે યુરોપ અને સમુદ્રી માર્ગે એશિયા સુધી પહોંચવું સરળ બને છે. અહેવાલ મુજબ નિષ્ણાંતો માને છે કે લેટિન અમેરિકાના પરંપરાગત તસ્કરી માર્ગો પર વધેલા દબાણ પછી કાર્ટેલ્સે પોતાના ઉત્પાદન કેન્દ્રો વિવિધ દિશામાં અને વિવિધ દેશોમાં ફેલાવવા શરૂ કર્યા છે. જોકે કેટલાક અધિકારીઓનું કહેવું છે કે સિનાલોઆ અને જેલિસ્કો જેવા કાર્ટેલ્સ 1990ના દાયકાથી જ આફ્રિકામાં સક્રિય હતા. હવે ફક્ત તેમની હાજરી વધુ સ્પષ્ટ દેખાવા લાગી છે. જ્યારે નાઇજીરિયન અધિકારીઓએ જંગલની લેબમાં સુનાવણી યોજી, ત્યારે તેઓ માત્ર આરોપીઓને કોર્ટમાં હાજર કરાવતા ન હતા, તેઓ દુનિયાને સંદેશ આપી રહ્યા હતા, અમે તમને અહીં છુપાવવા નહીં દઈએ. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ પ્રમાણે એનડીએલએના પ્રવક્તા ફેમી બાબાફેમીએ કહ્યું કે આ ચિંતાનો વિષય છે, પરંતુ તે જ કારણ છે કે એજન્સી વધુ સતર્ક બની છે. હેતુ એ છે કે ડ્રગ્સ નેટવર્ક્સ સમુદાયો અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરે તે પહેલા જ તેમને અટકાવી દેવા. તે જંગલમાં ઊભેલી અધૂરી ઇમારત કદાચ આજે સીલ થઈ ગઈ હશે, ડ્રમ ખાલી થઈ ગયા હશે, રસાયણોની ગંધ પણ ઓછી થઈ ગઈ હશે, પરંતુ તે સ્થળે મળેલો પુરાવો એક મોટો પ્રશ્ન છોડીને ગયો છે. જો એક જંગલમાં આવી લેબ મળી શકે તો દુનિયાના બીજા કેટલા જંગલોમાં હજુ પણ આવા ગુપ્ત કારખાના ચાલતા હશે? અને કદાચ આ જ પ્રશ્નને કારણે નાઇજીરિયાના તે જંગલમાંથી ઉઠેલી આ ઘટના હવે માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી રહી, પરંતુ વૈશ્વિક ડ્રગ વેપારની બદલાતી દિશા અંગેની ગંભીર ચેતવણી પણ બની ગઈ છે. અમેરિકાના એફ્રિકોમનો તો દાવો છે કે કેટલાક ડ્રગ કાર્ટેલ્સ આફ્રિકાના આતંકવાદી સંગઠનોને પણ આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે. એટલે હવે આ મામલો માત્ર ડ્રગ્સ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો પડકાર બની ગયો છે. નાઇજીરિયાની ડ્રગ એજન્સીનું કહેવું છે કે આ માત્ર એક લેબ નહીં, પરંતુ કરોડો ડોલરના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ છે. અને સૌથી મોટી વાત, દુનિયાના ડ્રગ્સના નકશામાં હવે આફ્રિકા માત્ર ટ્રાન્ઝિટ પોઈન્ટ નથી રહ્યું, તે ધીમે ધીમે નવું પ્રોડક્શન હબ બની રહ્યું છે. આ જ કારણ છે કે એક જંગલમાં આવેલી આ ગુપ્ત લેબ આજે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.